પાણી તો આમાં કેટલું ભરાઈ ગયું છે ઊંચાકડામાં. તો વરસાદ આવી છે 24 કલાકથી વરસાદ. મિત્રો તો અમે આવ્યા છીએ ઊંચાકડાના મેન ગેટે. અહીંયા પાણીને એવું બધું ભરાણેલું છે, તો એટલું બધું પાણી. ફેમિલી કેમ છો બધા મજામાં? તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલમાં. તો આજના વ્લોગમાં વાગી રહ્યા છે 8:30 ને વરસાદ આવે છે ફૂલ, કેમ કે વરસાદની આગાહી છે ફૂલ એવી છે. અલર્ટ મેસેજ આવેલો હતો આપણા જે ટેક્સ મેસેજ આવે એમાં અલર્ટ મેસેજ આવેલો હતો. ફૂલ વરસાદ છે અમારા ગામમાં ઊંચાકડામાં. તો અત્યારે પાણી ને એવું બધું ભરાઈ ગયું ને અત્યારે તમને વરસાદ દેખાતો છે, આવે છે જો ફૂલ. જો આ બધે વરસાદ આવે છે અત્યારમાં, વરસાદ ફૂલ આવેલા. આપણે મારા ફૂઈને બધે રોકાણેલા હતા, ઘરે નથી ગયા કેમ કે કાલે બપોરથી વરસાદ ચાલુ થઈ ગયો છે. 24 કલાકથી વરસાદ આવે છે અમારે ફૂલ ચાલુ હોય અત્યારમાં. હાલો આપણે એઠે જઈ નાસ્તો ને નાસ્તો ને બધું કરી લઈ, પછી મળીએ. આપણે ચા નાસ્તો ને એવું કરવા બેસી ગયા છીએ. રોટલી ને ચા ને એવું બધું છે, દાળ ભાત એવું છે કાલનું એવું બધું. આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. સારો ચા બધા નાસ્તો કરવા ને વરસાદ ફૂલ આવે છે અત્યારમાં. વરસાદ રહ્યો નથી તો વરસાદ રહી જાય તો આપણે કારખાને જવાનું છે ને કારખાને નથી જવાનું, તો આવીને રહેવાનું છે આપણે. તો પાણીને પેટો ભરાવાનું હોય તો ઊંચાકડામાં તમને બતાવીશ. બધા કન્ટિન્યુ લોકોમાં બનાવે છે, ચા નાસ્તો કરી પછી જઈએ આપણે આટો મારવા. મિત્રો તો અમે આવી ગયા છીએ. પાણીને એવું બધું ભરાડેલું છે કે ચા નાસ્તો ને એવું કરી લીધું. પાણી તો આમાં કેટલું ભરાઈ ગયું છે ઊંચાકડામાં. તો વરસાદ આવી છે 24 કલાકથી વરસાદ ચાલુ છે અમારે ઊંચાકડામાં. પાણીને એવું બધું ભરાઈ ગયું. અમારે વિજયભાઈ તો બધા આવી જાય જોવા, વિજયભાઈને અમારા બધા. પાણી રસ્તો બંધ થઈ ગયો છે અમારે અહીંથી. આ રસ્તેથી મારે ગાડીને એવું બધું વટાડવાનું હોય, પણ રસ્તો ને એવું બધું બંધ થઈ ગયેલું છે. હવે કારખાને તો જવા હે નહીં, પણ હવે જાઉં બીજી ગાડી લઈ જાઉં. તો પાણીને એવું રસ્તો અત્યારે વરસાદ છે ફૂલ. આ બધું પાણી ભરાઈ ગયેલું છે અહીંથી ને અહીંથી દવાય આ રસ્તેથી. હવે નાથી વટાય કે નહીં આપણે જાઉં નકર આમ જંગલમાંથી આવી જવાનું. મળશું આપણે આગળ બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. આજે ચાલો મિત્રો આવી ગયા છીએ ઘરે ને પાણીને એવું બહુ બધું ભરાઈ ગયેલું છે અમારે. તો અહીંયા ઘરની સામે જ ત્યાં અમારા કોઈનું ઘર છે, અહીંયા સામેથી પાણી ભરાઈ ગયેલું છે. કેમ કે ગારામાં લીને ખૂતી ગયો હોય તો પડી જાય ભાઈ. વિજયભાઈ કારખાને જવાના છે કે આપણે પૂછીએ. વિજયભાઈ કારખાને જવાના તમારે ભાઈ? હો ભાઈ, તો અમારે એમ કે કારખાને જવાનું હોય એમ એટલો વરસાદ આવે તો ગાડી કરી નાખી છે રેડી. હવે પાણીમાંથી આપણે આગળ છે, પાણીમાંથી નીકળે કે નહીં તો હવે અમારે ભાઈ વિજયભાઈ કારખાને આજ નથી રહેવાય છે ભાઈ. જવું પડે એમ છે, કાલ રજા છે અમારે. આ રેનકોટ એમાંથી મળેલો ભાઈ તમને? મોબાઈલમાં ગિફ્ટ મળેલી. એવું છે એમ ને ભાઈ, ને મોબાઈલમાંથી ગિફ્ટ મળ્યો છે રેનકોટ. ચાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને કપડાને એવું બધું બદલાવી લીધું છે, કેમ કે કપડાને એવું બદલી ગયું હતું. તો આપણે ગાડી તો ભાઈ નીકળે એમ નથી, તો ભાઈ બંને બોલાવે છે કારખાનેની કે ગાડી લઈને આવે છે આપણે લેવા. તો આપણે જવાનું છે કારખાને. તો મારા મમ્મી તો બધા ગોદડને એવું બનાવે છે, ગઢાપાન હોતા હોય. પાણી આ બધું આવી ગયો, વરસાદ બહુ આવ્યો છે, આખો રાત એવો છે વરસાદ. હાલો આપણે કારખાને નીકળી, નાદી મળી આવે. હાલો મિત્રો તો અમે ભૂગી ગયા છીએ કારખાને કે ભાઈબંધની ગાડી લઈને અમે આવી જાય કારખાને. ભાઈબંધ લેવા આવ્યો તો આપણે કારખાને ભૂગી ગયા ને સેટઅપ મારવાના હતા કાલના હીરા. સેટઅપને એવું મારે છે ભૂગી ગયા કારખાને. તો હવે આ મશીન એવું ચાલુ કરીને લગાડવા માંડે આપણે હીરા. હાલો સેટઅપ મારી દઈ, પછી હવે બપોરા થાય પછી મળી આવે. બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. મિત્રો થઈ ગયા છે બપોર, તો હવે જઈ બપોરા કરવા. વરસાદને એવું તો કઈ વ્યૂ નથી, તો મશીન એવું બધું બંધ કરી દઈએ આપણે. બપોરા કરવા જઈ હવે કરે. હાલો મિત્રો તો આપણે બી છે ઘરે બપોરા કરવા. તો બપોરાને એવું કરી લઈએ. બપોરા કરવામાં શું છે હું તમને બતાવું. રોટલી ને એવું છે, કઢી ને એવું બધું બનાવેલું છે. મમ્મીને બધા બપોરા કરવા બેસી ગયા છે મારા બેનને. પપ્પાએ તો બપોરા કરી લીધા છે. હાલો આપણે બપોરા કરી લઈએ. પછી અમારે એક જગ્યાએ પાણી ને એવું બધું ભરાડેલું હું તમને બતાવી. તો બધા કન્ટિન્યુ લોકો બને રહેજો. પહેલાં બપોરાને એવું કરી લઈએ પછી મળીએ પાછા. હાલો મિત્રો તો આપણે જવું છે હવે કારખાને, પણ વરસાદ આવી રહ્યો છે ફૂલ. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે. બતાવું જો આ વરસાદ આવે છે ફૂલ અત્યારમાં. વરસાદ થઈ ગયો ચાલુ ને અમારે તો અહીંથી મંદિર દેખાય છે 1 નંબર. હું તમને બતાવું ઝૂમ કરીને. મસ્ત અહીંથી મંદિર દેખાય છે. વરસાદ આવી રહ્યો છે ફૂલ. હું તમને બતાવું આ બધું અમારે પધારાને બધું ભરાઈ ગયું છે. તો આમ વરસાદ અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે. આગળ અહીંથી બધું વરસાદ આવે ફૂલ. મમ્મી જો ગોદડાને એવું બનાવે છે. વાઇટ કઈ તણાઈ જાય એમ કહે છે. મારા ગઢાબાને હું કહું કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એમ બોલે કે નહીં હું તમને કહું. ગઢાબા બોલો તો હવે બોલો એકવાર બોલો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો એમ બીજું.
લાઈક કરજો અને સબસ્ક્રાઈબ એમ કીજો. હા, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એમ કીજો. હા, તો તમારા ઘટામાં બોલતા નથી આવડતું તો એ કીધી દીધું. બધા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. તો વરસાદ રહી જાય પછી આપણે જઈએ કારખાને. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેશે. હાલો મિત્રો, અમે બી આવ્યા હતા કારખાને. કારખાને આવ્યા હતા, લાઇટ ને એવું વી ગયું છે. તો લાઇટ ને એવું બધું વી ગયું છે. જો ટ્યુબલાઇટ નથી થતી, લાઇટ ને એવું વી ગયું છે. અમે આવ્યા છે કારખાને. હજી વરસાદ રહ્યો નથી, હું તમને બતાવું. વરસાદ ને એવું તો હજી આવે છે બધું બહાર. આપણે વી આવ્યા છીએ કારખાને. કારખાને પૂગી ગયા છે. વરસાદ આવે છે એના કારણે લાઇટ અમારે વી ગઈ છે. તો લાઇટ આવે તો હીરા લગાડવાના છે આપણે. મિત્રો, તો અમે એવા છે ઉંચાકડાના મેન ગેટે. અહીંયા પાણીને એવું બધું ભરાણેલું છે. તો એટલું બધું પાણી છે. અહીંયા મેન ગેટ જ છે. અહીંથી ઉંચાકડા સીધો અહીંથી મેન ગેટે પાણી ભરાયેલું ને રસ્તાને એવું બધું બંધ છે. હાલો અમે નીકળીએ એવા ઘરે. પાણીને એવું બધું ભરાણેલું. બધા વ્લોગમાં ખાલમાં બધા કોમેન્ટ કરી દેજો. બધા કોના કોના ગામમાં વરસાદ ને એવું છે. હાલો અમે આટો મારી એવા છીએ ને પાણી બધું ના ગેટે ભરાઈ ગયું છે ને હવે જાય છે દરિયામાં અમે આટો મારવા. અમારા વિજયભાઈ હવે ક્યાં જવાનું છે આટો મારવા? દરિયામાં અમારે ડાયરેક્ટ આવે જેટલું પાણી બધું અહીંયા ભરાણેલું છે બધું દરિયામાં. કેમ કે બધું ભૂંગળાને એવું નાખેલું છે એટલે દરિયામાં બધું પાણી જાય છે. તો નાચીને તમને બતાવું. હાલો મિત્રો, તો અમે આવ્યા છીએ દરિયામાં. કેમ કે એ બધું પાણી જે છે એ બધું દરિયામાં પાણી નીકળે છે. તો જો આ બધા આ ભૂંગળાને એમાં નાખેલું હોય આ બધું દરિયામાં પાણી નીકળે છે. આ બધું તો અમે દરિયામાં આટો મારવા આવ્યા છીએ. કેમ કે બધું જે પાણી ના ભરાયેલું છે ગેટ પાણી બધું દરિયામાં પાણી નીકળી જાય છે. એટલે આ બધું પાણી આવે છે એ બધું નાથી નાથ આવે છે. હાલો હવે આપણે અમે જઈએ છીએ ઘરે ને અમે પૂગી ગયા છીએ જગ્યામાં. તો જો અહીંયા મસ્ત મસ્તનું માં લખેલું છે. આ ભોજનાલય છે. તો આપણે બધા કોમેન્ટ કરજો તો અહીંયા શું શું રાંધવામાં આવે છે ને રવિવારે ને એવું. તો આપણે વિડીયો બનાવીશું. તો બધા કોમેન્ટ કરી દેજો. ખાસ કરીને મસ્તીની સુવિધા છે બધી રહેવાની ને એવી બધી અહીંથી. આમાં બધા સૂતા હોય માણાને એવું. કેમ કે જે અહીંયા સેવાને એવું કરવા આવે એ બધા અહીંયા સૂતા હોય છે. બધા ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે આ જે રસોડાનો વિડીયોને હું બનાવું કે નહીં. બધા ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. હાલો આપણે નીકળીએ ઘરે. હાલો મિત્રો, તો આપણે બી વસે ઘરે ને વાળું ને એવું કરી લઈએ. અત્યારમાં રોટલા ને એવું બધું બનાવેલું છે. મસ્તીના શાક ગાંઠિયાનું બનાવેલું છે. મરચાં ને વેફર ને એવું છે. વાળું કરી લઈએ પછી મળીએ પાછા. મિત્રો, તો આપણે વાળું ને એવું કરી લીધું છે. અને આજનો વ્લોગ કરી છે અહીંયા એન્ડ. તો બધાને કેવો વ્લોગ લાગ્યો આજનો? તો બધા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં.